સુપ્રભાત, જય શ્રી કૃષ્ણ. હું અને મારો પરિવાર સવારનો નીકળી ગયા સમૂહ લગ્નમાં અને ત્યાં સૂરજનારાયણ દર્શન કરી અને પહોંચ્યા વીર એપલ દ્વારે અને ત્યાં વીર એપલજી વાળાના દર્શન કરી અને અમને સામે દેખાણી તળાજાની તળેટી અને પહોંચ્યા અમે પાર્કિંગમાં. પાર્કિંગનું આયોજન જબરદસ્ત હતું મિત્રો. અને ત્યાંથી પહોંચ્યા મુખ્ય દ્વારે જ્ઞાતિજનોનો ખૂબ જ મેળાવડો હતો અને એને જોઈ અને અમને ખૂબ જ આનંદની અનુભૂતિ થઈ. અમે પછી લીધી કડકસાની ચૂસકી અને પહોંચી ગયા સભા મંડપ તરફ. સભા મંડપની અંદર જ્ઞાતિના આગેવાનો શ્રેષ્ઠીઓ પહોંચી ગયા હતા અને બ્લડ કેમ્પનું પણ સરસ મજાનું આયોજન હતું. અને ત્યાંથી અમે પહોંચ્યા ભોજનશાળા તરફ અને ભોજનશાળાની અંદર અમે પ્રસાદી લીધી સમાજની. અને મારો ભાણિયો કે મારે પહેલાં જમવું છે, મેં કીધું કાંઈ વાંધો નહીં, તું પહેલાં ડીશ લઈ લે. અને પહોંચી ગયા ફરીથી અમે લગ્ન મંડપ તરફ. લગ્ન મંડપની અંદર નવયુગલો પ્રભુતાની અંદર પગલાં પાડી રહ્યા હતા અને જ્ઞાતિના આગેવાનો અને જ્ઞાતિના ભાઈઓ બહેનો દરેક નવયુગલોને આશીર્વાદ આપી રહ્યા હતા. અને સામેની સાઈડ સમાજ શ્રેષ્ઠીઓનું સન્માન થયું હતું. આ વખતના કાર્યક્રમના અધ્યક્ષ અમારા પરિવારના ભાઈ વલ્લભભાઈ આહિર. મિત્રો, સમૂહ લગ્ન કેવા લાગ્યા તો લાઈક અને કમેન્ટ અને મારા પેજને ફોલો કરજો. જય શ્રી કૃષ્ણ.